હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એની ચર્ચા કરતા આપણે આજના લેક્ચરમાં જે ભણવાનું છે એ પહેલાં તમને કહી દઉં, પછી આપણે આગળની ચર્ચા કરીએ કે ભાઈ આ ચેપ્ટર તમને ગતિ વિશે, સુરેખ પથ ઉપર, એમાંય પર્ટિક્યુલર ગતિ તો ઘણા બધા પ્રકારની હોય ભાઈ. પૃથ્વી પોતાની ધરી ઉપર જે ગતિ કરે છે, પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે છે, પતંગિયું હવામાં ગતિ કરે છે, કેરમની કુકડી કેરમ બોર્ડ ઉપર ગતિ કરે છે, અને રસ્તા ઉપર સાયકલ જે ચાલે છે એ પણ ગતિ કરે છે. પણ આ દરેક ગતિ જુદા જુદા પ્રકારની છે. મેં પહેલું ઉદાહરણ આપ્યું કે પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે, એવી ગતિને ચાક ગતિ કહેવાય. ચાક ગતિ પોતાની ધરી ઉપર પરિભ્રમણ રોટેશનલ મોશન કહી શકાય. સૂર્યની આસપાસ પૃથ્વી પરિભ્રમણ કરે છે, નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. કારણ કે આ જે પૃથ્વી જે વેગથી પરિભ્રમણ કરે છે એ દરેક સમયે એના વેગનું મૂલ્ય એક સરખું છે, અને એની દિશા શોધવી હોય તો એ બિંદુ પાસે સ્પર્શક બનાવી લ્યો એટલે તમને વેગની દિશા મળી જાય. તો આવી ગતિની ચર્ચા આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કરશું. ગતિ વિશે તો ભણવાનું જ છે, કારણ કે 11th આખું જે 11th ફિઝિક્સ છે એ મિકેનિક્સ કહી શકાય. મિકેનિક્સ એટલે યંત્રશાસ્ત્ર, જેમાં બળ, ઉર્જા, પાવર, ગતિ, જુદા જુદા પ્રકારની ગતિ, આવી બધી જ વસ્તુનો અભ્યાસ 11thમાં કરશો. પણ ગતિ ઘણા બધા પ્રકારની હોય, એમાં પર્ટિક્યુલર એક ટાઈપ્સની ગતિ આપણે એક આખું ચેપ્ટર ભણવાનું છે. જેમ આ ચેપ્ટર છે એ તમને સમજાવે છે સુરેખ પથ પર ગતિ, એટલે કે સીધો રસ્તો હોય, એટલે કે વન ડાયમેન્શન હોય, એક રેખામાં હોય એટલે એને રેખીય ગતિ પણ કહી શકાય. જો પતંગિયું હવામાં જે ગતિ કરે છે એને ત્રિપરિમાણમાં ગતિ કહી શકાય. એટલે ગતિના 3 પ્રકાર ગણી શકાય કે 1 ડાયમેન્શનલ મોશન, 2 ડાયમેન્શનલ મોશન અને 3 ડાયમેન્શનલ મોશન. તો દરેકના અલગ અલગ ચેપ્ટર છે. આપણે 1 ડાયમેન્શન ને 2 ડાયમેન્શનમાં, એમાં 1 ડાયમેન્શનલ મોશન એટલે ત્રીજું ચેપ્ટર, અને 2 ડાયમેન્શનલ એટલે કે સમતલમાં ગતિ એ ચોથું ચેપ્ટર છે. દરેક ચેપ્ટરમાં પર્ટિક્યુલર મોશન વિશે આપણે ભણશું. પણ મોશન એટલે કે ગતિ એટલે શું, એનો પ્રાથમિક ખ્યાલ તો આપણે આના પહેલાના લેક્ચરમાં આપણે આપી દીધો છે કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ પોતાનું સ્થાન સમયની સાથે બદલાવે ત્યારે એને ગતિ કર્યો કહેવાય. હવે સ્થાન જે છે એ સ્થાન કોઈકની સાપેક્ષમાં હોય, એટલે કે હંમેશા આપણે જે માપન કરતા હોય એ કોઈક વસ્તુની સાપેક્ષમાં એનું માપન કરતા હોય, અને આવી ગતિને આપણે સાપેક્ષ ગતિ કહેતા હોય. હવે આ જે ગતિ, કોઈ પદાર્થ ગતિ કરે છે એ ક્યારે એમ કહેવાય, તો એની વ્યાખ્યા તો મેં આપી કે જ્યારે કોઈ પદાર્થ પોતાનું સ્થાન સમયની સાથે બદલાવે એને ગતિ કહેવાય. પણ કેવી, ઉદાહરણ આપો તો હમણાં જ ઉદાહરણ મેં આપ્યા કે રસ્તા પર ચાલતી સાયકલ, પતંગિયું હવામાં ગતિ કરતું હોય, કેરમ બોર્ડની કુકડી. આ જે પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે અને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, એવી રીતે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. આ બધી જ ગતિ છે. પૃથ્વીની અંદર જે વસ્તુ જીવંત છે એ બધી જ વસ્તુ ગતિ કરે છે. ઘણી વખત આપણને એવો ભાસ થતો હોય કે આપણે કોઈ બસમાં જતા હોય તો આપણી બાજુમાં બેઠેલો પેસેન્જર આપણને કેવો દેખાતો હોય, સ્થિર. પણ આ જ પેસેન્જરનું અવલોકન જ્યારે કોઈ બસની બહાર જે રહેલો વ્યક્તિ છે, બસ તો ગતિમાં છે, એ જ્યારે જોશે ત્યારે એને કેવો દેખાશે, ગતિમાં દેખાશે. વ્યક્તિ એક છે, અવસ્થા એક છે, પરંતુ જોવાવાળો એટલે કે અવલોકનકાર જુદી જુદી ફ્રેમમાં ગોઠવાયેલો હોવાથી એના અવલોકન પણ જુદા જુદા મળે છે. એટલે ગતિનું નિર્દેશન કરવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડશે. નિર્દેશ ફ્રેમ શું છે તો એની હું વાત કરું તો અવલોકનકાર જે સ્થળેથી, જે પરિસ્થિતિમાંથી
અને જ્યાંથી અવલોકન કરે તેને તે અવલોકનકારની નિર્દેશ ફ્રેમ કહેવાય. રેફરન્સ ફ્રેમ, કોઈકના રેફરન્સનો ઉપયોગ કરીને તમે અવલોકન કરો છો. ધારો કે બસમાં બેઠેલો આપણી બાજુમાં બેઠેલા પેસેન્જરનું અવલોકન કરું છું, તો આપણા માટે નિર્દેશ ફ્રેમ કઈ કહેવાય? તો કે આ બસ છે એ આપણી નિર્દેશ ફ્રેમ કહેવાય. એ જ નિર્દેશ ફ્રેમમાં ઓલો પેસેન્જર પણ છે, એક જ નિર્દેશ ફ્રેમમાં છે, એક સરખા વેગથી જાય છે, એટલે એ પેસેન્જર તમને સ્થિર દેખાય છે. પરંતુ નિર્દેશ ફ્રેમ બદલાણી. હવે નિર્દેશ ફ્રેમ બહારની દુનિયામાં છે, એટલે કે રસ્તો છે, રસ્તો સ્થિર છે, પણ આ રસ્તાની સાપેક્ષમાં બસ ગતિમાં છે. એટલે જે બહાર રહેલો વ્યક્તિ છે એ બસની અંદર બેઠેલા પેસેન્જરનું અવલોકન કરે છે, તો એનું અવલોકન ગતિમાં છે, એટલે કે એને એવું દેખાય છે કે વ્યક્તિ ગતિમાં છે, આપણને વ્યક્તિ સ્થિર દેખાય છે, કારણ કે આપણી અને પેસેન્જરની નિર્દેશ ફ્રેમ એક છે, બંને સમાન વેગથી, એટલે નિર્દેશ ફ્રેમ સ્થિર છે. આવું જ આપણી હારે થાય છે. આપણા ઘરની સામે રહેલો કોઈ વ્યક્તિ સવારમાં, ડેઈલી સવારમાં તમે ઉઠો એ ઘર અહીંયા જ દેખાય છે, કારણ કે આપણે જે પૃથ્વી નામની નિર્દેશ ફ્રેમમાં છીએ એ જ નિર્દેશ ફ્રેમમાં એ પણ છે, એટલે આપણને સ્થિર દેખાય છે. નહીતર વાસ્તવિક રીતે જો બહારની નિર્દેશ ફ્રેમથી કોઈ અવલોકન કરે, ચંદ્ર ઉપરથી કોઈ અવલોકન કરે, તો પૃથ્વી એને પરિભ્રમણ કરતી દેખાશે. તો ખ્યાલ આવી ગયો હશે તમને કે નિર્દેશ ફ્રેમ બદલાય તો અવલોકન પણ બદલાય છે. એટલે નિર્દેશ ફ્રેમ પણ આવશ્યક ભૌતિક રાશિ છે. ત્યાર પછી કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં, એ કઈ રીતે ખ્યાલ આવે, તો એની ચર્ચા અત્યારે મેં કરી કે જ્યારે કોઈ પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષમાં સ્થાન ન બદલાવે તો એ પદાર્થ સ્થિર છે. જેમ હમણાં વાત કરી કે ભાઈ હું બસમાં બેઠો છું, તો મારી બાજુમાં બેઠેલો પેસેન્જર મારી સાપેક્ષમાં કંઈ સ્થાન નથી બદલાવતો. હા, બસની અંદર એ વ્યક્તિ ઊભો થઈને બીજી સીટ ઉપર જશે તો મને ચોક્કસ એ વ્યક્તિ ગતિમાં દેખાશે, પણ અવલોકનકાર પરિસ્થિતિ બદલાણી, બસની બહાર બેઠેલો વ્યક્તિ જે છે એની સાપેક્ષમાં ઓલા ભાઈ ગતિ કરે છે. ભલે એ પોતે સીટ ઉપર બેઠા છે, પણ એ જે નિર્દેશ ફ્રેમમાં છે એ નિર્દેશ ફ્રેમ ગતિમાં છે, સ્થિર નથી. તો આવી બધી વ્યાખ્યા, આવી બધી ભૌતિક રાશિનું આપણે વ્યવસ્થિત અહીંયા અભ્યાસ કરશું આ ચેપ્ટરમાં. ત્યાર પછી કોણ એટલે શું, આપણને આ આખું યંત્રશાસ્ત્રમાં બેઝિક આખું 11th જે છે ભાઈ એ મિકેનિક્સ છે. મિકેનિક્સનું ગુજરાતી થાય યંત્રશાસ્ત્ર. આ જે યંત્રશાસ્ત્ર છે એ બે બ્રાન્ચનું કોમ્બિનેશન છે મિકેનિક્સ, કે એક સ્ટેટિક મિકેનિક્સ છે અને બીજું છે ડાયનેમિક. સ્ટેટિક એટલે સ્થિર, સ્ટેટિક અને ડાયનેમિક્સ. હવે આમ જુઓ તો આમાં ચેપ્ટરમાં આ રીતે સ્ટેટિક ડાયનેમિક નથી, એને કાઇનેમેટિક્સ અને ડાયનેમિક એવું નામ આપ્યું છે. તો હું ટેક્સ્ટ બુકની ભાષાનો પ્રયોગ કરું કે ભાઈ એક કાઇનેમેટિક્સ અને બીજું ડાયનેમેટિક્સ નહીં બોલતા હો, ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે શુદ્ધ યંત્રશાસ્ત્ર. કેવું? તમને કહેશો કે ભાઈ આમાંય ભાઈ ઇમ્પ્યુરિટીઝ આવે શું? ના 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 ના, હું એવા સંદર્ભમાં વાત નથી કરતો. હવે ઇમ્પ્યુરિટીઝ એટલે કે અશુદ્ધિ આમાં થોડી આવે. કાઇનેમેટિક્સ એટલે કે એવું શુદ્ધ યંત્રશાસ્ત્ર કે જેમાં માત્ર પદાર્થની ગતિનો જ અભ્યાસ કરવામાં આવે, ગતિના કારણોની ચિંતા કર્યા વગર, ગતિના કારણોની ચિંતા કર્યા વિના શુદ્ધ ગતિનો જ અભ્યાસ થાય. જ્યારે ડાયનેમિક્સ એટલે શું, તો કે એ શું અશુદ્ધ યંત્રશાસ્ત્ર એવું ન બોલી શકાય, પણ આમાં બે વસ્તુનો અભ્યાસ થશે. ગતિનો તો થશે, પણ ગતિના કારણોની, એના પરિબળો, અને ગતિ થયા પછીની, એટલે કે પૂર્વ અને
પછીનું, એટલે કે પાસ્ટ અને ફ્યુચર બંને મેથોડોલોજી ભણશું આપણે ડાયનેમિક્સમાં. કાઇનેમેટિક્સ આ જે ચેપ્ટર છે આખે આખું ત્રીજું અને ચોથું એ કાઇનેમેટિક્સ કહી શકાય, કારણ કે એમાં માત્ર ગતિની વાત આવશે, ગતિના કારણોની ક્યાંય ચર્ચા નહીં થાય. રેડી? ગતિની વાત તો મેં તમને કહી દીધી ભાઈ આના પહેલાના લેક્ચરમાં કે 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને 3 ડાયમેન્શનલ ત્રણેયના ઉદાહરણ આપ્યા હતા. બેઝિક એકદમ નાનો લેક્ચર, એકદમ સહેલું. બેઝિક ગતિ શું છે તમને ખબર જ છે, કારણ કે 9-10માં પણ ભણી ગયા છો ને આમ વાસ્તવિક રીતે બધા નાના છોકરાને ખબર હોય ભાઈ કે નાનો છોડ હોય ને ભાઈ એ સમય જતાં મોટો થાય છે. આનો અર્થ એવો થયો ગતિ આ લાઈવ છે, હે ને? તો યંત્રશાસ્ત્રની વાત કરી મેં, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. ત્યાર પછી હવે વાત કરીએ કે પદાર્થનું સ્થાન, કારણ કે ગતિને દર્શાવવા માટે પહેલા પદાર્થનું સ્થાન જાણવું જોઈએ. સ્થાન એટલે શું? તો પદાર્થ ખરેખર ક્યાં જગ્યા, સ્થાન. આમ તો સ્થાનની કોઈ વ્યાખ્યા ન આપી શકાય ને, પણ નહીં છતાંય આપણે સ્થાનની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન જરૂર કરશું કે કોઈ એવી વસ્તુ કે જેને આપણે બધા ઓળખતા હોય એવું શું, તો કે એના કોઈ કોઓર્ડિનેટ હોય, એના કોઈ યામ હોય. યામ પદ્ધતિની રીતે વાત કરું ગાણિતિક રીતે તો એના ચોક્કસ યામ હોય. યામ કઈ અક્ષ ઉપર છે, તો કે એક્સ અક્ષ ઉપર હોય તો ને એક્સ યામ, વાય અક્ષ ઉપર હોય વાય યામ, આ બંને યામ ઉપર હોય તો એક્સ વાય યામ કહેવાય. તો આવી યામ પદ્ધતિને દર્શાવવી પડે. હવે સ્થાન સમજાવવા માટે હું અહીં એક યામ પદ્ધતિ બનાવું છું. ચાલો, આ એક્સ, વાય અને ઝેડ અગાઉના લેક્ચરમાં આપણને ખ્યાલ છે, આપણે વાત કરી હતી એન્ટી ક્લોકવાઇઝ દિશામાં જ લેવું. આ એક્સ છે તો અહીંયા વાય આવશે, અહીંયા ઝેડ આવશે. એન્ટી ક્લોકવાઇઝ ચાલે છે ને, અહીંયા એક્સ હોય તો અહીંયા વાય લેવાનું, અહીંયા ઝેડ લેવાનું. હવે ધારો કે આ જે ત્રણેય યામ એકબીજાને જ્યાં છેદે એવા બિંદુને આપણે કહેશું ઉગમ બિંદુ, જેને આપણે સંદર્ભ બિંદુ પણ કહેશું. એટલે ઓ છે ને, આ ઓ ને આપણે સંદર્ભ બિંદુ કહી શકાય, કારણ કે એનો સંદર્ભ લઈને આપણે વાત કરશું. હવે ધારો કે મારે એક પરિમાણ, કારણ કે આ ચેપ્ટરમાં તો હું એક પરિમાણ જ સમજાવવાનો છે, ચેપ્ટરનું નામ જ છે સુરેખ પથ, પણ આના પછીના ચેપ્ટરમાં સમતલ આવશે. સમતલ દ્વિપરિમાણ હોય, એક્સ વાય સમતલ હોય, વાય ઝેડ સમતલ હોય, એક્સ ઝેડ સમતલ હોય. સમતલ દ્વિપરિમાણ હોય. ત્રિપરિમાણ આપણે ચેપ્ટરમાં લગભગ ક્યાંય આવશે જ નહીં 11મા ધોરણમાં. તો આપણે એક જ પરિમાણમાં ગતિ હોય, એટલે કોઈ એક યામ, એક્સ યામ હોય અથવા વાય યામ હોય અથવા ઝેડ યામ હોય. તો એમાં હું એક્સ યામને દર્શાવી દઉં કે ભાઈ આ છે એ 10 છે, અહીંયા 20 મીટર છે, અહીંયા 30 મીટર છે, અહીંયા 40 મીટર છે અને અહીંયા 50 મીટર છે. આ બધા મીટરમાં માપ છે. હવે કોઈ પી બિંદુ છે, ધારો કે અહીંયા પી બિંદુ છે, તો હવે મને કયો જોઈએ કે પી નું સ્થાન શું કહેવાય, તો પી નું સ્થાન 20 કહેવાય, કારણ કે પી પાસે એ 20 મીટરનું નોટેશન આપે છે. તો આનો અર્થ એવો થયો કે સ્થાન દર્શાવવા માટે મારે કાર્ટેઝિયન યામ પદ્ધતિની જરૂર પડે. યામ પદ્ધતિમાં જો કોઈ એક્સ અક્ષ ઉપર ગતિ કરતો હોય તો એક્સ યામ આવશે, વાય અક્ષ ઉપર ગતિ કરતો હોય તો વાય યામ આવશે, ઝેડ અક્ષ ઉપર ગતિ કરતો હોય તો ઝેડ યામ આવશે. આ યામ પદ્ધતિની વાત થઈ. પહેલું હોય એને એક્સ યામ કહેવાય, બીજું હોય એને વાય યામ કહેવાય અને ત્રીજું હોય એને ઝેડ યામ કહેવાય. હવે આ જે છે એને હું અહીંયા આકૃતિ એક પારિમાણિક ગતિ મારે દર્શાવી છે. આ આપણું ઉગમ બિંદુ છે, તો તમને ખબર છે કે ઉગમ બિંદુની જમણી બાજુ બધા જ અંતર પ્લસ લેવાના હોય, ડાબી બાજુ માઇનસ લેવાના હોય, હે ને? ચાલો, આ બાજુ પ્લસ એક્સ અને આ બાજુ માઇનસ એક્સ. હવે અહીંયા મેં લખ્યું છે આ 10, અહીંયા 20, આ 30, આ 40, આ 50, અહીંયા 60, આ 70,
आ बाजू -10 -20 -30 -40 आने हूँ ओ नाम आपी दઉં છું ओके। હવે આને હું 30 પાસે નામ આપી દીધું મેં P, અહીંયા Q નામ આપી દીધું, ચાલો 50 પાસે, અહીંયા મેં R નામ આપી દીધું -30 પાસે। તો કોઈ કહેશે કે P નું સ્થાન શું કહેવાય? તો P નું સ્થાન 30 કહેવાય। કોની સાપેક્ષમાં? તો કે O, કારણ કે સંદર્ભ બિંદુથી 30 મીટર પ્લસ બોલું તો જમણી બાજુ, માઇનસ બોલું તો ડાબી બાજુ જવું પડે। આનો અર્થ એવો થયો કે સ્થાન દર્શાવવા માટે કોઈક સંદર્ભ રેખાની જરૂર પડે, કોઈક સંદર્ભ બિંદુની જરૂર પડે, કારણ કે સંદર્ભ બિંદુથી આ પીનું સ્થાન 30 મીટર જમણી બાજુ છે। હું એમ કહું કે ભાઈ આર નું સ્થાન, તો તમે કહેશો કે ડાબી બાજુ O થી 30 મીટર ચાલો, કારણ કે માઇનસ છે। તમને હું એમ કહું કે Q નું સ્થાન, તો તમે સ્પષ્ટ કહેશો કે સંદર્ભ બિંદુથી જમણી બાજુ 50 મીટર ચાલો તો Q નું સ્થાન મળે। આનો અર્થ એવો ગણી શકાય કે સ્થાન દર્શાવવા માટે મારે સંદર્ભ બિંદુ લેવું પડે। ક્લિયર? તો આ સ્થાનની વાત થઈ। હવે ધારો કે તમને કોઈ એમ કીધું કે કોઈ એક વ્યક્તિ O થી ચાલીને P સુધી જાય છે, O થી ચાલીને P સુધી જાય છે, એટલે કે O થી P, ચાલો O થી P, તો એને કેટલું સ્થાન બદલાયું કહેવાય? તો O પાસે સ્થાન 0 હતું, P પાસે સ્થાન 30 છે। O પાસે સ્થાન 0 હતું, P પાસે સ્થાન 30 છે, તો 0 થી 30 એટલે 30 મીટર જેટલું અંતર કાપ્યું કહેવાય। તો હવે હું તમને સમજાવવા માંગુ છું પથ લંબાઈ। કદાચ અગાઉના લેક્ચરમાં પણ બેઝિક માહિતી તો મેં આપી દીધી હશે કે પદાર્થે કાપેલ કુલ અંતરને કહેવાય પથ લંબાઈ। પદાર્થે કાપેલું કુલ અંતર જે હંમેશા ધન જ હોય, જે હંમેશા ધન હોય, પથ લંબાઈ જે છે એ હંમેશા ધન હોય। એનો અર્થ શું થાય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, પથ લંબાઈ શૂન્ય હોય નહીં હોય, પથ લંબાઈ શૂન્ય નહીં હોય તો ઇક્વલ ટુ નહીં કરીએ, ધન હોય એનો અર્થ એવો થયો ગ્રેટર ધેન 0। મેં તમને એમ કીધું કે ધારો કે પદાર્થ O થી P જાય છે, કોઈ વ્યક્તિ O થી P જાય છે, તો O થી P, તો આને કાપેલું અંતર કેટલું કહેવાય? 30 મીટર। એટલે પથ લંબાઈને દર્શાવવા માટેનો આ એકમ છે, એકમ મીટર છે। મીટરને આપણે સ્મોલ એમ વડે દર્શાવશું। આ 30 એ એનું મૂલ્ય છે, મીટર એનો એકમ છે। મૂલ્ય અને એકમ ભેગું થાય ત્યારે કોઈ ભૌતિક રાશિની આઈડેન્ટિટી બને। આ બીજા ધોરણમાં તમે ભણી ગયા, સોરી બીજા ચેપ્ટરમાં ભણી ગયા છો, બીજા ધોરણમાં તો ન જ હોય ને, બરાબર? કે કોઈ રાશિ, એના એકમ અને એનું માપન। હવે હું એમ કહું છું કે O થી Q જાય છે, ચાલો O થી Q, તો તમે કહેશો O થી Q એટલે 50 મીટર। પછી તમે એમ કીધું કે P થી Q જાય છે, ચાલો P થી Q, તો 30 માંથી 50 એટલે 50 માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ કેટલા મીટર કહેવાય? 20 મીટર કહેવાય। હું એમ કહું છું કે ભાઈ Q થી O, ચાલો Q થી O, તો કેટલું એને અંતર કાપ્યું કહેવાય? 50 માંથી 0 એટલે કે 0 થી 50 એટલે આમ 50 મીટર, કારણ કે આ ધન જ હશે એટલે આમાં કંઈ દિશાની વાત આવશે જ નહીં। એટલે પથ લંબાઈ કોઈ પૂછે ને કેવી રાશિ કહેવાય? કયો જોઈ? અદિશ રાશિ, કારણ કે આને દિશા નથી, આને કાંઈ ફરક જ નથી, બધી હંમેશા ધન જ આવશે, એટલે અદિશ રાશિ છે, એ મુદ્દો પણ આમાં ગણી શકાય। Q થી O તમે આવ્યા કે O થી Q ગયા, બંને મૂલ્ય 50 મીટર જ આવ્યા। એટલે કે મોરબીથી રાજકોટ જાઓ કે રાજકોટથી મોરબી આવો, અમદાવાદથી બેંગ્લોર જાઓ, બેંગ્લોરથી અમદાવાદ આવો, કંઈ ફરક ન પડે, પથ લંબાઈ એક જ હોય, કારણ કે પથ લંબાઈ માત્ર ને માત્ર મૂલ્ય આપે, નિશાની આના ઉપરથી ન હોય, મૂલ્ય જ હોય। હું એમ કહું કે O થી P અને P થી O, O થી P 30, P થી O 30, એટલે 30 વત્તા 30 ઇઝ ઇક્વલ ટુ
60 મીટર આ પથ લંબાઈ. એટલે કોઈ પૂછે પથ લંબાઈ કેવી રીતે માપી શકાય, તો કે વાહનનું જે સ્પીડોમીટરમાં જે કિલોમીટર બતાવે ને ખરેખર એ જ પથ લંબાઈ, કે તમારું વાહન કેટલું ચાલ્યું એ દર્શાવશે એ પથ લંબાઈ. સ્થાનની વાત થઈ, પથ લંબાઈની વાત થઈ. પથ લંબાઈ હંમેશા ધન જ. હવે હું આ બાજુ કહું છું O થી R. ચાલો O થી R કેટલું, તો કે 30 મીટર. ભલે ને ઋણ દિશામાં, દિશાથી કાંઈ એને મતલબ નથી ભાઈ પથ લંબાઈની. R થી O તમે જાઓ તો પણ 30 મીટર. રેડી? તમે R થી P જાઓ, ચાલો R થી P તો આ 30 અને આ બીજું 30. 30 પ્લસ 30 ઇઝ ઇક્વલ ટુ 60 મીટર. હવે હું એમ કહું કે ધારો કે આ તો સીધે સીધો રસ્તો છે ભાઈ, આ A છે અને આ B છે, આમ કરીને એક ભાઈ આમ જાય છે. ધારો કે અહીંયા રસ્તો સ્ટ્રેટ જે હતો એ રસ્તાનું કંઈક કામ ચાલુ છે એટલે ડાયવર્ઝન હતો. ડાયવર્ઝન ધારો કે હું એમ કહી દઉં 28 મીટર છે અને સીધે સીધું તમે જાઓ તો માત્ર ને માત્ર 20 મીટર થાય છે. વાહન A થી B આવા વક્રાકાર માર્ગે જાય છે તો તેને પથ લંબાઈ કેટલું કાપ્યું કહેવાય, તો તમે કહેશો 28 મીટર. તો આવા કેસમાં પથ લંબાઈ 28 મીટર મળે છે, કારણ કે વાહને ખરેખર કાપેલું અંતર એટલે જ પથ લંબાઈ. જે માર્ગે તમે જતા હોય એ જ માર્ગનું હોય અંતર ભાઈ. એટલે પથ લંબાઈ છે ને ભાઈ એ માર્ગ પર આધાર રાખે. પથ લંબાઈ માર્ગ પર આધારિત છે. જો સીધા રસ્તા ઉપર જતા હોય તો પથ લંબાઈ અને આ સીધે સીધા રસ્તામાં આપણે સ્થાનાંતરની વાત કરશું ત્યારે ભાઈ ઇક્વલ બનશે, પણ એ પછીની વાત કરીએ. બરાબર? પથ લંબાઈ છે એ કેના ઉપર આધાર રાખે? માર્ગ ઉપર. કે તમે વાંકા ચૂકા માર્ગે જાવો છો કે સીધે સીધા જાવો છો, તમે ગોળ ગોળ જાવો છો કે સીધે સીધા જાવો છો, તો પથ લંબાઈ ચોક્કસ બદલાશે, કારણ કે માર્ગ બદલાશે એટલે પથ લંબાઈ બદલાશે. રેડી? તો આ સ્થાન અને પથ લંબાઈ આટલી. તો આ સાથે મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. મેં આજના લેક્ચરમાં તમને જે વાત સમજાવી કે સ્થાન શું છે, પથ લંબાઈ શું છે, બે ટોપિકની ખાલી ચર્ચા કરી છે. થોડીક પ્રસ્તાવના મેં ચલાવી જે પ્રીવિયસ લેક્ચરમાં પણ આપણે ભણી ચૂક્યા છે. તો આટલી વસ્તુ ક્લિયર કટ સમજાઈ જવી જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્થાનાંતર એ ટોપિકની ચર્ચા કરીને પછી પથ લંબાઈ અને સ્થાનાંતર બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરશું. ત્યાર પછી નવા નવા ટોપિક આવશે, વેગ આવશે, ઝડપ આવશે, પ્રવેગ આવશે. આવા બેઝિક ટોપિકની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરશું. મિત્રો ત્યાં સુધી ઘરે રહીને વ્યવસ્થિત અભ્યાસ કરો. આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ. બાય બાય.